નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે સમર્પણ એજ્યુકેશન હબની નીટ ઓનલાઈન બાયોલોજી બેચમાં. હું પન્ના પટેલ છેલ્લા 6 વર્ષથી નીટ, સીબીએસઈ અને જીએસઈબીના વિદ્યાર્થીઓને બાયોલોજી ભણાવું છું. વિદ્યાર્થી મિત્રો, આપણો આ જે બેચ છે કે જેમાં ક્લાસ 11ના 2 ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયા છે. આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છે જેનું નામ છે વનસ્પતિ સૃષ્ટિ, જેની અંદર આજે આપણે જોવાના છે પ્રસ્તાવના અને લીડ. તો વિદ્યાર્થી મિત્રો, જો હજુ સુધી પણ તમે એનરોલ ના કર્યું હોય તો આ જે વિડીયો છે, વિડીયોમાં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે. એ લિંક પર જઈને સમર્પણ એજ્યુકેશન હબ એપ ડાઉનલોડ કરવાની છે અને તમારું એનરોલ કરી લેવાનું છે. એટલે જો તમારા વિડીયો કોઈ દિવસ તમારાથી લેક્ચર અટેન્ડ કરવાનો રહી જાય તો તમને ત્યાં જેટલા પણ આપણા બેચમાં લેક્ચર થવાના છે બધા જ લેક્ચરના રેકોર્ડેડ વિડીયો અને પીડીએફ નોટ તમને ત્યાંથી મળી જશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે નવું ચેપ્ટર શરૂ કરીએ છીએ વનસ્પતિ સૃષ્ટિ. તો આનું આગળનું જે ચેપ્ટર હતું જેનું નામ શું હતું? જૈવિક વર્ગીકરણ. જૈવિક વર્ગીકરણમાં આપણે શું શીખ્યા હતા? અલગ અલગ વર્ગીકરણ પદ્ધતિ શીખ્યા હતા. તેમાં આપણે છેલ્લે જે વર્ગીકરણ પદ્ધતિ શીખ્યા હતા કે જે હાલમાં આપણે ઉપયોગ કરીએ છીએ, જેનું નામ છે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ, આર.એચ. વિક્ટરે આપી હતી. એ વર્ગીકરણ પદ્ધતિમાં આપણે 5 સૃષ્ટિ કઈ કઈ શીખ્યા હતા? સૃષ્ટિ મોનેરા શીખ્યા હતા, સૃષ્ટિ પ્રોટિસ્ટા શીખ્યા હતા, સૃષ્ટિ ફૂગ શીખ્યા હતા, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ શીખ્યા હતા. આજનો આ જે ચેપ્ટર જે શરૂ થઈ રહ્યું છે એ ચેપ્ટરમાં આપણે ડિટેલમાં જે સૃષ્ટિ શીખવાના છે કઈ છે? વનસ્પતિ સૃષ્ટિ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું હતું કે પહેલાં દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આવી હતી, પછી એમાં બદલાવ આવતો ગયો, ત્રિસૃષ્ટિ આવી, ચતુસૃષ્ટિ આવી અને હાલમાં કઈ છે? 5 સૃષ્ટિ છે. તો આપણું આ જે ચેપ્ટર છે એમાં પણ આપણે થોડી શરૂઆતમાં વર્ગીકરણ પદ્ધતિઓ શીખવાના છે કે જે આવૃત બીજધારી વર્ગીકરણની વર્ગીકરણ પદ્ધતિઓ છે. શું શીખવાના છે? આવૃત બીજધારી વનસ્પતિની વર્ગીકરણ પદ્ધતિ. બરાબર. આ જે વર્ગીકરણ પદ્ધતિ છે એમાં સૌથી પહેલા આપણે જે વર્ગીકરણ પદ્ધતિ શીખવાના છે એ કઈ છે? તો એ છે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ. કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ. બરાબર. આ પદ્ધતિ કયા વૈજ્ઞાનિકે આપેલી છે? એ આપેલી છે કાર્લ લિનિયસે. હવે આ વર્ગીકરણ પદ્ધતિની જો વાત કરીએ તો આ વર્ગીકરણ પદ્ધતિમાં જે વનસ્પતિઓને વર્ગીકૃત કરેલી છે એ માત્ર એના બાહ્ય લક્ષણોના આધારે કરેલી છે, એના ઉપર છેલ્લા લક્ષણોને આધારે કરેલી છે. તો અહીંયા આપણે લખી દઈએ કે અહીં વર્ગીકરણ માત્ર બાહ્ય લક્ષણો, અને એ બાહ્ય લક્ષણો કેવા? જેવા કે એ બાહ્ય લક્ષણોમાં શું ધ્યાનમાં લીધેલું? પ્રકૃતિ, રંગ, આકાર, પર્ણની સંખ્યા ધ્યાને લીધા. બરાબર. માત્ર એના બાહ્ય લક્ષણોના આધારે સજીવોને જે તે જૂથમાં વર્ગીકૃત કરેલા છે. એટલે કે આ વર્ગીકરણ પદ્ધતિ કોના આધારિત છે? તો આ વર્ગીકરણ પદ્ધતિ જે છે એ આધારિત છે એના વાનસ્પતિક લક્ષણો અને પુકેસર ચક્રની રચના. આના આધારિત છે. વાનસ્પતિક લક્ષણોમાં કયા લક્ષણો ધ્યાનમાં લીધા? કે એનું મૂળ, પ્રકાંડ અને પર્ણ કેવા છે. બરાબર.
પુકેસરની ચક્રની વાત કરીએ તો એની સંખ્યા ધ્યાનમાં લીધી. કોની? પુકેસરની. હવે તમને હું એક ઉદાહરણ આપું તો એક આપણે ઉદાહરણથી સમજીએ કે શું કર્યું છે આ પદ્ધતિમાં. તો સમજો કે આ છોડ A છે અને આ છોડ B છે. બંનેમાં પુકેસરની સંખ્યા, કોની સંખ્યા? પુકેસરની સંખ્યા. તો બંનેમાં પુકેસરની સંખ્યા 5 5 છે. તો પછી આ વર્ગીકરણ પદ્ધતિ મુજબ શું કર્યા? બંનેને એક જૂથમાં મૂકી દીધા. હવે જોવા જઈએ તો ખાલી એમાં પુકેસરની સંખ્યા કે જે આપણે જોઈ શકીએ છીએ, માત્ર આપણને દેખાય છે એ લક્ષણ ધ્યાનમાં રાખ્યું અને એને એક જૂથમાં મૂકી દીધા કે એમાં પુકેસરની સંખ્યા બંને છોડમાં 5 5 છે એટલે બંને એક જૂથમાં આવશે. પણ આ બંને જે છોડ છે, જો આપણે વાત કરીએ, પરંતુ છોડ A અને જે B છે તો એ બંનેના DNA અલગ છે. બંનેના DNA કેવા છે? અલગ છે. જાતિ અલગ છે, પ્રજાતિ અલગ છે, છતાં બંનેને એક જ જૂથમાં મૂકી દીધા. તો એના કારણે આ જે વર્ગીકરણ પદ્ધતિ છે એ લાંબા સમય સુધી ઉપયોગમાં લેવાઈ હતી નહીં. બરાબર? તો આ જે છે એ શું થશે? એની ત્રુટિ શું થશે? તો જો અહીંયા ખાલી માત્ર બાહ્ય લક્ષણોને ધ્યાનમાં લીધા અને એક જૂથમાં મૂકી દીધા. હવે તમને એક બીજું ઉદાહરણ આપું. સમજો કે છોડ C અને D છે. આ બંનેમાં જો હું પુકેસરની સંખ્યાની વાત કરું તે બંનેમાં પુકેસરની સંખ્યા આની 4 છે ને આની 5 છે. બરાબર? તો બંનેને આ વર્ગીકરણ પદ્ધતિ મુજબ શું કર્યા? અલગ જૂથમાં મૂક્યા. પરંતુ જો એના બીજા લક્ષણો જોઉં તો અન્ય લક્ષણોની વાત કરું તો આ બંને લક્ષણોની વાત કરું તો એની આંતરિક રચના સમાન છે. એની આંતરિક રચના સમાન છે. બરાબર? બીજું કે એના DNA જે છે DNA ને છોડી દો, ચાલો. એની જાતિ સમાન છે. તો આ બધા લક્ષણોના આધારે એક જૂથમાં આવવા જોઈએ, પણ માત્ર ખાલી એને બાહ્ય લક્ષણ, માત્ર એને પુકેસરની સંખ્યાના આધારે શું કર્યું? એક જૂથમાં અલગ અલગ જૂથમાં મૂકી દીધા. તો એના કારણે આ વર્ગીકરણ પદ્ધતિ જે છે સ્વીકાર્ય હતી નહીં. તો આ વર્ગીકરણ પદ્ધતિની ત્રુટિની વાત કરીએ. એની ત્રુટિઓ શું છે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિની? તો આ વર્ગીકરણ પદ્ધતિની ત્રુટિઓ એ હતી કે જે ખૂબ જ નજીકની લાક્ષણિકતા ધરાવતી જે વનસ્પતિ, ખૂબ ઓછી લાક્ષણિકતાના આધારે વર્ગીકરણ કરેલું, એટલે જે નજીકના સંબંધિત વનસ્પતિ પણ કેવી હતી? અલગ જૂથમાં વહેંચાઈ ગઈ હતી. આ જે છે એની ત્રુટિ છે. બરાબર? ત્રુટિ શું છે? ખૂબ જ ઓછી લાક્ષણિકતા, ખૂબ જ ઓછી લાક્ષણિકતાઓના આધારે વર્ગીકરણ કરવામાં આવ્યું હોવાથી નજીકની જાતિ, નજીકની સંબંધિત જાતિ અલગ અલગ જૂથમાં હતી. મૂકવામાં આવી હતી. આ એની ત્રુટિ છે. બીજી ત્રુટિની વાત કરું તો આ જે પદ્ધતિ છે કે જેમાં એના જે વાનસ્પતિક પ્રજનન અને લિંગી લક્ષણોને બરાબર, એના જે વાનસ્પતિક લક્ષણો છે અને એના જે લિંગી લક્ષણો છે,
બરાબર, પ્રજનનની, પણ અહીંયા આપણે લખીશું લક્ષણ. સમાન મહત્વ આપ્યું છે. શું આપેલું છે? સમાન મહત્વ આપ્યું હતું. પરંતુ જો જોવા જઈએ તો શું છે તે ખાસ ધ્યાન આપજો. પરંતુ જો જોવા જઈએ તો આ જે છે એ પર્યાવરણીય અસરથી ખૂબ જલ્દી પ્રભાવિત થાય. જ્યારે લિંગી લક્ષણો પર પર્યાવરણીય અસર ઓછી થાય. પર્યાવરણીય અસરો ઓછી થાય. એટલે જો ઉદાહરણથી સમજીએ તો અહીંયા પર્યાવરણીય એટલે કે ચાલો એક પર્ણને લઈ લઈએ. તે પર્ણ જે છે કે જે પર્ણ કોઈ પર્ણને લઈ લઈએ કે એ ચાલ કોઈ પર્વતો પર છે, તો ત્યાં એનું જે કદ છે એ કેવું છે? નાનું છે. પછી કોઈ આ પર્વતો છે, પછી કોઈ મેદાનો છે. પછી એ કોઈ મેદાનોની વાત કરું તો આ જે છે ત્યાં એ કેવા છે? ઊંચા કદના છે. બરાબર. આનો છોડ જે છે કોઈ છોર છે, ચાલો છોરનો કોઈ પર્ણ છે, તો એ પર્વતો છે જ્યાં એના કદ નાનું છે, મેદાનો છે જ્યાં એ ઊંચા કદનું છે. તો આ જે છે કે જે પર્યાવરણ અસર જે પ્રમાણે થઈ તે પ્રમાણે એનું કદ અને આકારને બધામાં બદલાવ આવશે. તો એ પર્યાવરણ અસરથી ઝડપથી પ્રભાવિત થાય છે. હવે લિંગી લક્ષણોની વાત કરું તો જે બીજ છે, પછી બીજાશય છે, આ બધામાં શું થાય? જલ્દી ફેરફાર થતો નથી. બરાબર. તો આ પણ એની ત્રુટિ હતી ને એના કારણે આપણે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ જે છે સ્વીકાર્ય નથી. ચલો રિવિઝન કરાવું છું. આ પદ્ધતિ માત્ર બાહ્ય લક્ષણોના આધારે હતી. બરાબર. વાનસ્પતિક લક્ષણો પુંકેસરોની રચના આધારિત હતી. એના કારણે જ ખૂબ જ ઓછી લાક્ષણિકતાના આધારે વર્ગીકરણ કરેલું. એના કારણે જે ખૂબ નજીકની સંબંધિત જાતિઓ હતી એને પણ અલગ જૂથમાં મૂકી દેવામાં આવી હતી. બીજી વાત કરું તો અહીંયા વાનસ્પતિક લક્ષણ અને લિંગી લક્ષણોને સમાન મહત્વ આપ્યું હતું. બરાબર. એમ જોવા જઈએ તો વાનસ્પતિક લક્ષણો છે કે જેના પર પર્યાવરણ અસર ખૂબ ઝડપથી થશે, જ્યારે લિંગી લક્ષણો પર પર્યાવરણ અસર જલ્દી થતી નથી. તો એના કારણે પણ આ પદ્ધતિ સ્વીકાર્ય હતી નહીં. તો આ ત્રુટિઓના કારણે આપણે લખી દઈએ અહીંયા, આવી ત્રુટિઓના કારણે આ પદ્ધતિ સ્વીકાર્ય હતી નહીં. નોટ ડાઉન કરો. બરાબર. હવે આપણે બીજી પદ્ધતિ જે જોવાના છે એ નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ. એના પહેલા આપણે એનસીઈઆરટીની લાઈન પણ કવર કરી લઈએ. આવૃત બીજધારી વનસ્પતિના વર્ગીકરણમાં કેટલીક સંબંધિત બાબતો કે જે આપણને પ્રભાવિત કરે છે તે સમજવા માટે આપણે વર્ગીકરણ પદ્ધતિ જોઈએ. તો પહેલાની વર્ગીકરણ પદ્ધતિ એટલે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ કે જેમાં ફક્ત પ્રકૃતિ, રંગ, પર્ણોની સંખ્યા અને આકાર જેવી બાબતો ઓછા વ્યક્ત એટલે ખાલી ઉપર છેલ્લા લક્ષણોના આધારે હતી. વાનસ્પતિક લક્ષણ કે પુંકેસરની રચના આધારિત હતી. આ પદ્ધતિ કૃત્રિમ હતી કારણ કે તેમાં ખૂબ જ ઓછી લાક્ષણિકતા આધારિત હોવાથી નજીકની સંબંધિત જાતિને અલગ કરેલ હતી. કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ એના વાનસ્પતિક અને લિંગી લક્ષણોને એક સરખું મહત્વ આપે છે ને એના કારણે જોવા જઈએ તો ઘણીવાર વાનસ્પતિક લક્ષણો પર્યાવરણ દ્વારા ખૂબ સરળતાથી અસર પામે છે. તો એના માટે આ પદ્ધતિ જે છે એ સ્વીકાર્ય હતી નહીં. હવે આપણે જે બીજી પદ્ધતિ શીખવાના છે એ છે નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ. કઈ છે? નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ. આ નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિની જો હું વાત કરું તો આ પદ્ધતિ જે છે કોણે આપેલી છે? એ આપેલી છે બેન્થામ
અને હુકરે. આ પદ્ધતિ કોના આધારિત છે? તો એ સજીવો વચ્ચેના પ્રાકૃતિક સંબંધો આધારિત હતી. આ પદ્ધતિમાં શું ધ્યાનમાં લીધું? તો આધારની વાત કરીએ તો આ પદ્ધતિમાં જો બાહ્ય લક્ષણો તો ધ્યાનમાં લીધા જ, ઉપરાંત શું ધ્યાનમાં લીધું? તો ઉપરાંત શું ધ્યાનમાં લીધું? સૂક્ષ્મ સંરચના. એની સૂક્ષ્મ સંરચનાને પણ ધ્યાનમાં લીધી, એની અંતસ્થ વિદ્યા પણ ધ્યાનમાં લીધી, એની ભ્રૂણ વિદ્યા પણ ધ્યાનમાં લીધી અને વનસ્પતિ રસાયણ વિદ્યા પણ ધ્યાનમાં લીધી. ને એના કારણે આ પદ્ધતિ છે એ સ્વીકાર્ય હતી. બરાબર, તો એ પણ આપણે સમજી લઈએ. ચલો, નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ વિકાસ પામી કે જેમાં સજીવો વચ્ચેના પ્રાકૃતિક સંબંધો આધારિત હતી. તેમાં માત્ર બાહ્ય લક્ષણો તો ધ્યાનમાં નથી, એ તો લીધા જ, પણ એની સાથે બીજું એની સૂક્ષ્મ સંરચના, અંતસ્થ રચના, એની ભ્રૂણ વિદ્યા, એની વનસ્પતિ રસાયણ વિદ્યા જેવા આંતરિક લક્ષણો પર ધ્યાનમાં લીધા હતા. અને આ વર્ગીકરણ પદ્ધતિ બેન્થામ અને ડાલ્ટન હુકરે આપ્યું હતું. નોટ ડાઉન કરો. ચાલો, એના પછીની વર્ગીકરણ પદ્ધતિ જે શીખવાના છે એ છે જાતિ ઉડવિકાસીય વર્ગીકરણ પદ્ધતિ. કઈ છે? જાતિ ઉડવિકાસીય વર્ગીકરણ પદ્ધતિ. તો જો આપણે જાતિ ઉડવિકાસીય વર્ગીકરણ પદ્ધતિની વાત કરીએ તો આ જે પદ્ધતિ છે કે જે સજીવો વચ્ચેના ઉડવિકાસીય સંબંધો આધારિત છે. કોના આધારિત છે? સજીવો વચ્ચેના ઉડવિકાસીય સંબંધો આધારિત હતી. બરાબર. બીજું કે આ પદ્ધતિ જે છે એ સ્વીકાર્ય હતી. કેમ સ્વીકાર્ય હતી? તો જો આ જે પદ્ધતિ છે એ સ્વીકાર્ય હતી કારણ કે એક સરખા વર્ગકમાં જે સજીવો હતા કે જેના પૂર્વજો કેવા હતા? સમાન હતા. કારણ શું છે એનું? કેમ સ્વીકાર્ય છે? કારણ કે એક સરખા વર્ગકોમાં આવેલા સજીવોના પૂર્વજ કેવા હતા? સમાન હતા. બરાબર. સ્વીકાર્ય એટલા માટે પણ હતી કે એમાં એક સજીવ જે એના આગળના સજીવ સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે, એમાં શું બદલાવ થતો ગયો સમય સાથે એ પણ ધ્યાનમાં લીધું હતું. અને જે સજીવો છે કે બે સજીવો વચ્ચેના જૈવિક સંબંધો શું છે એ પણ ધ્યાનમાં લીધું હતું. ને એના કારણે આ પદ્ધતિ છે એ સૌથી વધુ સ્વીકાર્ય હતી. બરાબર. તો ચાલો એ પણ જોઈ લઈએ. હાલમાં કઈ પદ્ધતિ છે? જાતિ વિકાસ અને ફાઇલોજેનેટિક વર્ગીકરણ પદ્ધતિ પણ કહેવામાં આવે છે. સજીવો વચ્ચેના ઉડવિકાસીય સંબંધો પર આધારિત છે. એક સરખા વર્ગકમાં સમાવેશ સજીવોના પૂર્વજો કેવા હતા? એક જ. જો હાલમાં અહીંયા જો બીજા ઘણા બધા સ્ત્રોત છે કે જેમાંથી આપણને માહિતી મળે છે ને એનાથી આપણને વર્ગીકરણમાં કોઈ મુશ્કેલી પડતી હોય તો આપણે એનું નિરાકરણ કરી શકીએ છીએ. બરાબર. તો એ નિરાકરણ કરવા માટે આપણી પાસે ઘણીવાર અસ્મિના પુરાવા છે. અસ્મિ એટલે શું થશે કે કોઈ જે ભૂતકાળમાં જે સજીવો થઈ ગયા છે એનો કોઈ ભાગ, એનો કોઈ અવશેષ કે એની કોઈ પથ્થરમાં છાપ રહી જશે, એને શું કહીશું? આપણે અસ્મિ કહીશું. તો એ અસ્મિ પરથી આપણને શું ખબર પડશે કે લાખો વર્ષો પહેલાં કેવા સજીવો હતા, એ સજીવોમાં શું પરિવર્તન સમય સાથે આવતું ગયું એ ખબર પડશે. એટલે હાલના જે સજીવો છે એ ભૂતકાળના કયા સજીવો સાથે સંબંધિત છે એ આપણને અસ્મિઓ પરથી ખબર પડશે. પણ હવે જ્યારે આપણી પાસે અસ્મિના પુરાવા ન હોય ત્યારે આપણે વર્ગીકરણ કઈ રીતે કરશું? તો તેના માટે આપણી પાસે બધી માહિતીઓ જે વૈજ્ઞાનિકો જે છે
એ બધી માહિતીનો સંગ્રહ કરશે. એ માહિતીમાં શું હોઈ શકે? તો એ માહિતીમાં હોઈ શકે રંગસૂત્રની સંખ્યા શું છે, કોષની રચના શું છે, પછી DNA કેવું છે, પ્રોટીન કેવું છે, એ બધી માહિતી. પછી વનસ્પતિની વાત કરીએ તો એનું મૂળ કેવું છે, પર્ણ કેવો છે, પર્ણનો આકાર કેવો છે, પર્ણની સંખ્યા કેવી છે, ફળનો પ્રકાર કેવો છે, બીજનો પ્રકાર કેવો છે. આ બધી માહિતી પરથી આપણે શું કરશું કે જ્યારે અશ્મિના પુરાવા ન હોય ત્યારે આપણે વર્ગીકરણ કરીશું. તો એ બધી માહિતીઓ જે છે એ આપણને ક્યાંથી મળશે? તો એ બધી માહિતીઓ બરાબર નો સંગ્રહ કરવા માટે આપણી પાસે એક વર્ગીકરણ પદ્ધતિ છે, એ છે સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ. કઈ પદ્ધતિ છે? સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ. આ સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિની વાત કરું કે તેમાં આપણે શું કરશું? જેમાં કોમ્પ્યુટર અને ગાણિતિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે. કોનો ઉપયોગ કરવામાં આવશે? ગાણિતિક પદ્ધતિનો ઉપયોગ થાય. એનો ઉપયોગ થશે અને પછી શું છે? લક્ષણો. કયા લક્ષણો? લક્ષણો જેવા કે પુષ્પનો રંગ, પુંકેસરની સંખ્યા, સ્ત્રીકેસરની સંખ્યા, બીજનો પ્રકાર, ફળનો પ્રકાર, પરાગરજની રચના, પર્ણના આકાર, મૂળનો પ્રકાર. આવા જે લક્ષણો છે કે આવા લક્ષણોને શું કરવામાં આવશે? કોડ કરવામાં આવે. કોડ એટલે સંકેત કરવામાં આવે, સંકેતન કરવામાં આવે. અને પછી એને શું કરશું? કોમ્પ્યુટરમાં દાખલ કરવામાં આવે. એ બધી માહિતીને ક્યાં દાખલ કરવામાં આવશે? કોમ્પ્યુટરમાં દાખલ કરવામાં આવે. એટલે પછી જ્યારે કોઈ વનસ્પતિ આપણને નવી મળશે તો તરત આપણે જોઈશું કે આ બધા લક્ષણો કોણ છે, એની સાથે કયો કોડ મેચ થાય છે, અને એ કોડ નાખીશું એટલે આપણને કોમ્પ્યુટરમાંથી ખૂબ સરળતાથી ફટાફટ આપણને માહિતી મળી જશે કે એ વનસ્પતિનો જે આપણને નવો છોડ મળેલો છે જેને આપણે કયા જૂથમાં મૂકી શકીએ. તો આ છે સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ. ચાલો બુકમાંની આપણે NCERTની લાઈન પણ કવર કરવાની છે. સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ જેમાં આપણે કોનો ઉપયોગ કરવાના છે? કોમ્પ્યુટરનો ઉપયોગ કરવાના છે. નોટ ડાઉન કરી લેજો. કરી સરળતાથી માહિતી મળે રીતે અવલોકિત કરેલ બધી જ લાક્ષણિકતાઓ પર આધારિત છે. બધા જ લક્ષણો મેં તમને બતાવ્યા અને સ્વીકૃત માહિતીને આંકડાની સંખ્યા અને સંકેતોથી નિર્દેશન કરીશું. અને તે પછી એટલે દરેક લક્ષણને એક સરખું મહત્વ અપાયું. ત્વરિત રીતે એક સાથે સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિમાં આપણે કોમ્પ્યુટરમાં બધી માહિતી નાખી દીધી તો એક સાથે 100 જેટલા લક્ષણો પણ આપણે ધ્યાને લઈ શકાય છે. હાલના દિવસોમાં જે બીજી વર્ગીકરણ પદ્ધતિનો ઉપયોગ થઈ રહેલો છે એ છે કોષ વર્ગીકરણ પદ્ધતિ. આ કોષ વર્ગીકરણ પદ્ધતિ છે જેમાં શું ધ્યાનમાં લેવામાં આવશે? કોષની અંદરની રચના. કોષની અંદરની રચના ધ્યાનમાં લેવામાં આવશે. અંદરની રચનામાં ખાસ કરીને કોષના કોષ કેન્દ્રમાં રંગસૂત્રની સંખ્યા કેટલી છે, રંગસૂત્રની રચના કેવી છે, એની વર્તુળ કેવી છે, આ બધી માહિતીનો આ કોષ વર્ગીકરણ વિદ્યામાં અભ્યાસ કરવામાં આવશે. અને બીજી જે છે
રસાયણ વર્ગીકરણ વિદ્યામાં શું આવશે કે જેમાં વનસ્પતિની અંદર જે રાસાયણિક ઘટકો છે જેવા કે પ્રોટીન છે, કાર્બોહાઈડ્રેટ છે, પછી વનસ્પતિના જે વનસ્પતિ વૃદ્ધિ નિયામકો છે, આવા બધા જે ઘટકો છે એ ઘટકોને ધ્યાનમાં લઈને એનો અભ્યાસ કરવામાં આવશે. એને કહેવાય રસાયણ વર્ગીકરણ વિદ્યા. બરાબર. તો અહીંયા આપણે કઈ કઈ વર્ગીકરણ પદ્ધતિ શીખ્યા એકવાર રિવાઇઝ કરી લઈએ. જો પહેલા ખાસ સમજવા જેવી પદ્ધતિ હતી એ છે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ. માત્ર ઉપર છેલ્લા લક્ષણોના આધારે વર્ગીકરણ કરેલું હતું. બરાબર. વાનસ્પતિક લક્ષણ એ પુકેસરની રચના પર આધારિત હતી ને એના કારણે જે નજીકની સંબંધિત જાતિઓ અલગ થઈ જતી હતી. વાનસ્પતિક લક્ષણોને લિંગી લક્ષણોને સમાન મહત્વ આપેલું એ પણ એની ભૂલ હતી. બીજી છે નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ એ સજીવો વચ્ચેના પ્રાકૃતિક સંબંધો પર આધારિત છે. બાહ્ય લક્ષણો તો ધ્યાનમાં લીધા, તે સિવાય એમાં સૂક્ષ્મ સંરચના, અંતસ્થ વિદ્યા, ભ્રૂણ વિદ્યા અને વનસ્પતિ રચના વિદ્યા પણ ધ્યાનમાં લીધી. પછી આપણે જે શીખ્યા એ જાતિ ઉદ્વિકાસીય સંબંધિત પદ્ધતિ છે. અને પછી શીખ્યા સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ, પછી કોષ વિદ્યા વર્ગીકરણ પદ્ધતિ અને રસાયણ વર્ગીકરણ પદ્ધતિ. તો આટલું આવશે પ્રસ્તાવનાની અંદર. હવે જો આપણે વનસ્પતિ સૃષ્ટિની વાત કરીએ તો વનસ્પતિ સૃષ્ટિ જે છે એ 5 ભાગમાં વિભાજિત છે. વનસ્પતિ સૃષ્ટિ 5 જૂથમાં વિભાજિત છે. તેની અંદર આવશે લીલ, એની અંદર આવશે દ્વિઅંગી, એની અંદર આવશે ત્રિઅંગી, એની અંદર આવશે અનાવૃત બીજધારી અને બીજું આવશે આવૃત બીજધારી. સૌથી પહેલા પૃથ્વી પર આવી લીલ. જે લીલીની થોડી તમને ઉપર છેલ્લી માહિતી આપી દઉં કે આપણે કઈ સૃષ્ટિમાં શું અલગ કરવાનું છે. આ લીલ છે કે જે એક સુકાયક સ્વરૂપે જ હતી, એમાં મૂળ પ્રકાંડ પર્ણ જેવી કોઈ રચના નહીં હતી. પછી આવી દ્વિઅંગી વનસ્પતિ. દ્વિઅંગી વનસ્પતિ પણ એવી હતી કે જેમાં સાચા મૂળ પ્રકાંડ પર્ણ નહીં હતા પણ એના જેવી રચના હતી. પછી આવી ત્રિઅંગી વનસ્પતિ કે જેમાં મૂળ પ્રકાંડ પર્ણની રચના છે, એમાં વાહક પેશી પણ આવી ગઈ. પછી આવી અનાવૃત બીજધારી વનસ્પતિ જેમાં મૂળ પ્રકાંડ પર્ણ છે અને એની અંદર બીજનું નિર્માણ થયું પણ એ બીજ કેવા હતા? નગ્ન હતા, એના ઉપર કોઈ આવરણ હતું નહીં. પછી આવી આવૃત બીજધારી વનસ્પતિ કે જેમાં મૂળ પ્રકાંડ પર્ણ, પુષ્પની રચના થઈ, ફળની રચના થઈ અને બીજનું પણ નિર્માણ થયું અને બીજ આવૃત હતા એટલે આવૃત બીજધારી, બીજ અનાવૃત હતા એટલે અનાવૃત બીજધારી. તો આ રીતે ધીમે ધીમે ઉડવિકાસ થતો ગયો અને આ રીતની વનસ્પતિ છે. હાલમાં બધી જ પ્રકારની વનસ્પતિ પૃથ્વી પર હાજર છે. જેમાં 3 વનસ્પતિ જે છે કે જેને આપણે કહીશું નિમ્ન કક્ષાની વનસ્પતિ ને આ જે છે શું છે? ઉચ્ચ કક્ષાની. બરાબર. અને આ જે નિમ્ન કક્ષાની વનસ્પતિ છે કે જેમાં જન્યુઓના વહન માટે પાણીનું માધ્યમ જોઈએ અને પાણી બધે અવેલેબલ નથી, એના કારણે આ બધી વનસ્પતિ જે છે એ સીમિત માત્રામાં પૃથ્વી પર અવેલેબલ છે. જ્યારે આ બધી વનસ્પતિમાં જન્યુના વહન માટે પાણીની જરૂર નથી, એના માટે બીજા બધા પરાગવાહકો છે એ પણ પરાગરજનું વહન કરશે ને જન્યુનું વહનમાં ભાગ રહેશે ને એના કારણે આ વનસ્પતિ જે છે કે જેની માત્રા પૃથ્વી પર વધારે છે. તો તેમાં હવે આપણે પહેલી વનસ્પતિ મતલબ પહેલું જૂથ શીખવાના છે એ છે લીલ. તો વિદ્યાર્થી મિત્રો, લીલ જે છે ખૂબ સરળ અને સાદી રચના છે. બરાબર. આ વનસ્પતિ સૃષ્ટિમાં જેટલી પણ આપણે જૂથ શીખવાના છે બધી કેવી છે? સ્વયંપોષી છે. તો આ લીલ જે છે એ પણ કેવી છે? સ્વયંપોષી છે. કેમ સ્વયંપોષી છે? તો એ જે છે એ હરિત દ્રવ્ય ધરાવે. હરિત દ્રવ્ય ધરાવે એટલે પ્રકાશ ઉર્જાનું શોષણ કરી શકશે. એના કારણે કેવી છે? પ્રકાશ સંશ્લેષી છે. એના કારણે એ પોતાનો ખોરાક જાતે બનાવે એટલે કેવી છે? સ્વયંપોષી છે. એની હું રચનાની વાત કરું તે રચના કેવી છે? સાદા સુકાયક છે. તમે લીલને જોવ તો ગમે ત્યાં કોઈ ભેજવાળી જગ્યાએ હશે ત્યાં પર એ પથરાઈ ગઈ, કોઈ મૂળ પ્રકાંડ પણ નહીં. બરાબર.
કે આ રીતે સમજો કે આ કોઈ આ રીતનું આ રીતની કોઈ જગ્યા છે, તો ત્યાં પણ એ જે લીલ છે જે આ રીતે ઉગી નીકળશે, આ રીતે ઉગી નીકળશે. એટલે આ લીલ જે છે શું છે તો એ સુકાયક, સાડા સુકાયક છે. નોટ ડાઉન કરતા રહેજો, હું જે લખાવું તે સાડા સુકાયક છે. બરાબર. હવે આગળ જો આપણે વાત કરીએ તો મોટે ભાગેની લીલ વસવાટની વાત કરીશું. કોની વાત કરીશું? લીલના વસવાટની. તો વસવાટની વાત કરીએ તો જે મોટે ભાગેની લીલ છે, મોટે ભાગેની લીલ કેવી છે? તો મોટે ભાગેની લીલ એ જલજ છે. બરાબર. જલજમાં એ મીઠા અને ખારા પાણીમાં હોય, બંને જ જગ્યાએ વસવાટ કરશે. બીજે ક્યાં વસવાટ કરશે? તો ભેજ, અન્ય નિવાસસ્થાનો. બીજા નિવાસસ્થાનોમાં પણ વિવિધતા છે. અન્ય નિવાસસ્થાનોમાં વિવિધતા. કયા કયા નિવાસસ્થાનોમાં વસે? તો એ વસે ભેજવાળા પથ્થરો. ખાસ કરીને તમે ચોમાસામાં જોશો તો તમને લીલ વધારે જોવા મળશે. પછી ભેજવાળા લાકડા, જમીન એના પર પણ વસે. બરાબર. અન્ય વાત કરું તો એ સહજીવી તરીકે પણ જીવન ગુજારે. સહજીવી તરીકે, સહજીવી તરીકે તો એ ફૂગ અને લીલ બંને સાથે રહે, જેને આપણે શું કહીશું? લાઇકેન. બરાબર. પછી જો વાત કરું પહાડોમાં, પહાડોમાં એ પ્રાણીઓ પર પણ વસે, પ્રાણીઓના શરીર પર વસે. ખાસ કરીને અહીંયા મેં તમને આકૃતિ આ જે છે શું છે? રીંછના શરીર પર. રીંછના તમને દેખાઈ રહેલી છે રીંછના શરીર પર. તો આ લીલની સામાન્ય માહિતી છે, નોટ ડાઉન કરી લો. એનો વસવાટ, એની રચના કેવી છે ને સ્વયંપોષી છે કે નહીં તે. ચલો હવે આપણે વાત કરવાના છે લીલ જે છે કે અહીંયા તમને આ બધી મેં લીલ બતાવેલી છે. તો અહીંયા લીલ એવી છે કે જેના કદ અને સ્વરૂપ બંને કેવું છે? પરિવર્તનશીલ છે. એક સરખું કદ નથી. બરાબર. લીલમાં લખીએ કદ અને સ્વરૂપમાં કેવી છે? પરિવર્તનશીલ છે. એટલે શું છે તે ખાસ ધ્યાન આપજો. અહીંયા તમે જોઈ શકો છો. આના પહેલાં હું તમને એનસીઈઆરટીની ઇમેજ બતાવી દઉં. આ આપણી બુકની ઇમેજ છે. અહીંયા તમે જો કે આ જે લીલ છે, બરાબર. જો અહીંયા પહેલાં ચલો આ લીલ છે કે જેમાં તમને આ જે દેખાઈ રહ્યું છે એ કેવી છે? એ એક કોષી છે, એક કોષીય છે. એક કોષીયનું ઉદાહરણની વાત કરું તો એમાં આવશે ક્લેમિડોમોનાસ. આ ક્લેમિડોમોનાસની છે કે જેમાં આવી કંઈક રચના હોય. આ એનું કોષ કેન્દ્ર આ રીતની છે કે જે એક કોષીય છે. પછી તમે અહીંયા જો તો આ જે લીલ છે કે જેને આપણે કહીશું વસાહતી. શું કહેવાય? વસાહતી. બરાબર. એનું ઉદાહરણ શું આવશે? વોલ્વોક્સ. તો લીલના કદ અને સ્વરૂપમાં પરિવર્તનશીલ છે. તમે જોઈ શકો કે કોઈ એક કોષી છે, કોઈ વસાહતી છે. આનો આકાર કંઈક અલગ જ છે. અહીંયા પણ કંઈ અલગ જ છે, અહીંયા પણ કંઈ અલગ જ છે. આ લીલ છે એ છે કારા, એ પણ કંઈ અલગ જ છે. અને આ જે લીલ છે કે જે કયું સ્વરૂપ ધરાવે છે? તંતુમય સ્વરૂપ. જેના તમારે બે ઉદાહરણ હું તમને યાદ કરાવું તો એ છે યુલોટ્રિક્સ અને સ્પાઇરોગાયરા.
તો આ રીતે લીલ જે છે કે જેના કદ અને સ્વરૂપમાં કેવી છે પરિવર્તન, કોઈ એક કોષી છે, કોઈ વસાહતી છે, કોઈ કેવી છે તંતુમય છે. નોટ ડાઉન કરજો. બુકની આકૃતિમાં જોઈએ તો આ લીલ જે છે શું છે, વસાહતી છે. બરાબર. એવી જ રીતે આ જે લીલ છે આ વસાહતીની, આ કઈ લીલ છે, વોલ્વોક્સ. આ જે છે કેવી છે, તંતુમય છે, એ છે યુલોટ્રિક્સ. પછી આ બધી પણ લીલ છે, આ બધી પણ લીલ છે. તો અહીંયા તમે જોઈ શકો કે લીલના કદ અને સ્વરૂપ કેવું પરિવર્તનશીલ છે. અમુક લીલની જો વાત કરું તો દરિયાઈ લીલ. બરાબર. કઈ લીલ? દરિયાઈ લીલ, જે દરિયામાં થાય તે. એ દરિયાઈ લીલની જે થોડીક લીલ છે, થોડીક લીલ એક વિરાટ સ્વરૂપે દરિયાની અંદર હશે અને એ દરિયાઈ ઘાસ તરીકે છે. આમાંની થોડીક લીલ કેવી છે? દરિયાઈ ઘાસ તરીકે છે, જે શું બનાવે છે? જે વિરાટ વનસ્પતિ દેહ બનાવે છે. તમે અહીંયા જોઈ શકો છો, આ જે છે શું છે? દરિયાઈ લીલ છે. આ મોટા મોટા વૃક્ષો જેવું એનું વિરાટ વનસ્પતિ દેહ બનાવે છે. તો અમુક દરિયાઈ લીલ છે કે જે આ સ્વરૂપે હોય. એટલે લીલમાં એવું નથી કે કોઈ એક જ કદ કે કોઈ સ્વરૂપ, એવું નથી. કોઈ એક કોષી છે, કોઈ તંતુમય છે, કોઈ વસાહતી છે, કોઈ આ રીતની વિરાટ વૃક્ષ સ્વરૂપે પણ એ વનસ્પતિ છે. નોટ ડાઉન કરો. ચાલો હવે આગળ વાત કરીએ તો વાત કરવાના છે લીલની પ્રજનન પદ્ધતિની. કોની વાત કરીશું આપણે? પ્રજનન પદ્ધતિઓ. તો પ્રજનન પદ્ધતિની વાત કરું તો પહેલી જે પદ્ધતિ છે એ છે વાનસ્પતિક પ્રજનન પદ્ધતિ. કઈ? વાનસ્પતિક. વાનસ્પતિક પ્રજનનમાં ખાસ તમારે એક યાદ રાખવાનું છે, એ છે અવખંડન. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો આમાં શું થાય? ઉદાહરણમાં સ્પાઇરોગાયરા લઈએ તો સમજો કે આ જે છે સ્પાઇરોગાયરા લીલ છે. આ રીતે સ્પાઇરોગાયરા લીલ છે અને એ સ્પાઇરોગાયરા લીલમાં આ રીતે આખી કોષ કેન્દ્રની ચેન આવેલી છે. આવી હવે આ સ્પાઇરોગાયરા જો અહીંયાથી બે ભાગમાં વિભાજિત થઈ જાય, આ ભાગ છૂટો પડી ગયો અને આ ભાગ પણ છૂટો પડી ગયો. આ ભાગ પણ છૂટો પડી ગયો. આ બંને છૂટા પડ્યા પણ બંનેમાં કોષ કેન્દ્ર તો છે જ. કોષ કેન્દ્ર તો છે જ. એટલે એ કોષ કેન્દ્ર છે એટલે એ શું થાય? ફરીથી એનું કોષ વિભાજન થશે અને આમાંથી પણ આવી નવી સ્પાઇરોગાયરા બની જશે. આમાંથી પણ આવી નવી સ્પાઇરોગાયરા બની જશે. બરાબર. તો આ જે છે આ શું છે? અવખંડન છે. તો આ વાનસ્પતિક પ્રજનન પદ્ધતિ છે. નોટ ડાઉન કરી લો. ચલો હવે આપણે વાત કરવાના છે લિંગી પ્રજનન પદ્ધતિની. કઈ પદ્ધતિ? લિંગી પ્રજનન પદ્ધતિ. સોરી, પહેલા આપણે વાત કરીએ અલિંગી પ્રજનન પદ્ધતિ. તો જો હું અલિંગી પ્રજનન પદ્ધતિ લીલમાં વાત કરું તો અહીંયા શું થાય? અલિંગી પ્રજનનમાં બીજાણુ સર્જન થાય. બીજાણુ સર્જન થાય અને આ બીજાણુ જે છે એ મોટે ભાગે કેવા હોય? ચલ બીજાણુ, કસા ધરાવે. બરાબર.
એક ઉદાહરણથી સમજીએ તો આપણે એક ઉદાહરણ લઈશું ક્લેમિડોમોનાસ. જો એમાં આ ક્લેમિડોમોનાસ છે, જેની અંદર આવી રીતે બીજાણુ સર્જન થશે, આવી રીતે બીજાણુ સર્જન થશે અને આવી રીતે બહુ બધા ક્લેમિડોમોનાસ બની જશે. એ બહુ બધા બનશે, પછી બધામાં આ રીતે કશાનું નિર્માણ થશે. પછી જ્યારે વધારે પડતા બની જશે ત્યારે એ શું થાય, અહીંયાથી ફાટી જાય. ફાટી જાય એટલે એ ચલ બીજાણુ આ રીતે બહાર આવશે. એ કસાધારી ચલ બીજાણુ છે એ આ રીતે બહાર આવશે. બહાર આવશે અને અહીંયા જ્યાં એને અંકુરિત જગ્યા મળશે ત્યાં આ રીતે અંકુરિત થઈ જશે અને એમાંથી શું બનાવી દેશે, નવી લીલ બનાવે. એટલે નવું ક્લેમિડોમોનાસ બનાવે અંકુરિત થઈ. તો આ રીતે શું થશે, અલિંગી પ્રજનન થશે. નોટ ડાઉન કરો. ચાલો હવે આપણે વાત કરીશું પ્રજનન કયું, લિંગી પ્રજનન. ઓકે, ચાલો પહેલા આપણે એનસીઈઆરટી નું પણ કવર કરીએ, પછી લિંગી પ્રજનન. લીલ હરિત દ્રવ્ય ધરાવતા સાદા સુકાયક સ્વયંપોષી અને જલદ છે, આપણે જોઈ લીધું એનો રહેવાસ. અન્ય નિવાસ સ્થાનોમાં ભેજવાળા પથ્થરો, જમીનને લાકડા પર, ફૂગ સાથે લાઇકેન તરીકે સહજીવન, પ્રાણીઓ પર, પહાડો પર, રીંછ પર. મેં તમને આકૃતિ બતાવી. સ્વરૂપ અને કદમાં ખૂબ જ પરિવર્તનશીલ છે. કદ વિસ્તારની વાત કરીએ તો ક્લેમિડોમોનાસ જેવા સૂક્ષ્મ એકકોષીય સ્વરૂપથી લઈને વોલ્વક્સ જેવા વસાહતી છે. યુલોટ્રિક્સ અને સ્પાઇરોગાયરા જેવી કેવી છે, તંતુમય છે. થોરીક દરિયાઈ લીલના થોડાક સ્વરૂપો દરિયાઈ ઘાસ તરીકે વિરાટ વનસ્પતિ દેહ બનાવે છે, આપણે જોયું આકૃતિમાં. પ્રજનન વાનસ્પતિક, અલિંગી અને લિંગી પદ્ધતિ દ્વારા થાય. વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા થાય. દરેક ખંડ સુકાયકમાં વિકસે. મેં તમને સ્પાઇરોગાયરાના ઉદાહરણથી સમજ્યા. અલિંગી પ્રજનન વિવિધ પ્રકારના બીજાણુના સર્જન દ્વારા થાય. મોટે ભાગે કેવા હશે, ચલ બીજાણુ એટલે કસાધારી હશે અને અંકુરિત થઈ નવા છોડમાં પરિણમે. હજુ આપણું જે પ્રજનન બાકી છે એ કયું છે, લિંગી પ્રજનન. તો જો આપણે લિંગી પ્રજનનની વાત કરીએ તો લિંગી પ્રજનનમાં શું થાય, જન્યુઓનું જોડાણ થાય. જન્યુઓનું જોડાણ થાય. બરાબર. હવે આ જે લિંગી પ્રજનન છે એ સમજન્યુજનક છે, વિષમજન્યુજનક છે અને અંડજન્યુજનક છે. તો તેમાં આપણે દરેકને સમજીએ. પહેલા આપણે સમજીએ સમજન્યુક. સમજન્યુક એટલે શું થશે, કે જેમાં બંને જન્યુ છે જેના કદ કેવા છે, સરખા. કદ કેવા છે, સરખા છે. બરાબર, આ રીતે કદ સરખા છે. કદ સરખા છે અને જો આવી રીતે કશા આવેલા હોય તો આ કેવા, કદ સરખા અને કશાધારી, તો એને સમજન્યુક કહેવાશે. અને એ કોનું ઉદાહરણ છે, એ ઉદાહરણમાં આવશે આવા જેની અંદર બને છે એ છે યુલોટ્રિક્સ. યુલોટ્રિક્સ લીલમાં સમજન્યુક છે કે જેમાં બંને નરજન્યુ અને માદાજન્યુ કેવા છે, એક સરખા કદના છે અને કસાધારી છે. આ બંને જન્યુ એવા છે કે જેના કદ કેવા છે, સરખા જ છે, પણ એ કેવા છે, કસા વિહીન છે. એટલે અચલિત છે, કસા વિહીન છે. તો એને મળવા માટે કોણ જોઈશે, પાણી જોઈશે. બરાબર. તો આ જે છે કે જેનું ઉદાહરણ આવશે સ્પાઇરોગાયરા. સ્પાઇરોગાયરામાં આ રીતના છે. નોટ ડાઉન કરતા રહેજો. પછી જે છે એ છે વિષમજન્યુક. વિષમજન્યુક અથવા એને કહેવાય અસમજન્યુક. તો આ બધામાં શું થશે કે આ રીતે અસમાન કદના હશે. કેવા, અસમાન કદના. અસમાન કદ. નોટ ડાઉન કરજો.
અને એવું કોઈ કઈ લીલમાં હશે તો યુડોરીના લીલમાં હશે, યુડોરીના લીલ. પછી છે એ છે અંડજન્યુક. કયું છે? અંડજન્યુક. તો અંડજન્યુકમાં શું છે? એમાં એક આવી રીતે મોટું અને કેવું છે? અચલિત. અને એક હશે એ કેવું છે? નાનું અને એમાં કશા હશે તો એ કેવું હશે? ચલિત હશે. બરાબર. તો આવું જે તમને જોવા મળશે એ કોની અંદર જોવા મળશે? અંડજન્યુકનું ઉદાહરણ લીલની વાત કરીએ તો એમાં આવશે વોલ્વોક્સ અને ફ્યુકસ. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે, નોટ ડાઉન કરો. ચલો હવે આપણે લિંગી પ્રજનન પણ જોઈ લઈએ એનસીઆરટીમાં લીલનું. લિંગી પ્રજનન એ બે જન્યુના જોડાણ દ્વારા થાય. આ જન્યુ કસાધારી અને કદમાં એક સરખા તો કોણ આવશે? એમાં નોટ ડાઉન કરજો, યુલોથ્રિક્સ. કસા વિહીન અચલિત કદમાં એક સરખા તો આવશે સ્પાઇરોગાયરા. બરાબર, જેને આપણે સમજન્યુક પ્રકારનું પ્રજનન કહીશું. યુડોરીના જેટલી કેટલીક જાતિમાં કદ અસમાન છે અને બે જન્યુનું જોડાણ થાય એને કહેવાય અસમજન્યુક અથવા વિષમજન્યુક. બે જન્યુ પૈકી એક મોટા અને એક અચલિત માદા જન્યુ અને નાના અને ચલિત નર જન્યુ છે જેને આપણે કહીશું અંડજન્યુક. એવું આપણને જોવા મળશે વોલ્વોક્સ અને ફ્યુકસમાં. બરાબર. તો આ રીતે વાનસ્પતિક પ્રજનનમાં અવખંડન, અલિંગી પ્રજનનમાં બીજાણુ સર્જન, મોટે ભાગે ચલ બીજાણુનું નિર્માણ થાય. લિંગી પ્રજનનમાં સમજન્યુક, વિષમજન્યુક અને અંડજન્યુક પ્રકારનું લિંગી પ્રજનન થશે કે જેમાં બે જન્યુનું જોડાણ થશે. હવે આપણો મહત્વનો ટોપિક એટલે લીલની ઉપયોગિતા. આમાંથી એમસીક્યુ આવે છે. તો એનસીઆરટીમાં જ્યાં હું હાઇલાઇટ કરાવવાની વાત કરું તો તમારે હાઇલાઇટ કરવાનું છે. લીલ જે છે મનુષ્યને ઘણી બધી રીતે ઉપયોગી છે. કઈ રીતે ઉપયોગી છે? તો જો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની વાત કરું કે જેમાં CO2 સાથે H2O જોડાય, અહીંયા સૂર્યપ્રકાશ, કોણ એનું શોષણ કરે? ક્લોરોફિલ એટલે હરિતદ્રવ્ય એ. અહીંયા બનશે ગ્લુકોઝ C6H12O6 અને O2 છૂટો કરે. તો જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય ત્યારે જે વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડ છે તો પૃથ્વી પર જેટલો કાર્બન ડાયોક્સાઇડ છે જેમાંથી અડધો કાર્બન ડાયોક્સાઇડ લીલ લઈ લેશે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં. તો જો પૃથ્વી પરના કુલ કાર્બન ડાયોક્સાઇડના અડધા કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન પ્રકાશ સંશ્લેષણથી લીલ દ્વારા થાય. અડધો લેશે, પ્રકાશ સંશ્લેષણ કરશે તો બીજું એની સામે ઓક્સિજનને પણ પર્યાવરણમાં એ મુક્ત કરશે. તો પ્રકાશ સંશ્લેષી સજીવો હોવાથી તેમના આસપાસના પર્યાવરણમાં દ્રવ્ય ઓક્સિજન પણ કેવું હશે? વધારે. જ્યાં લીલ વધારે ત્યાં વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ પણ કેવું હશે? વધારે હશે. બીજું, તેઓ સર્વશ્રેષ્ઠ મહત્વના શક્તિસભર સંયોજનોના પ્રાથમિક ઉત્પાદકો. જે સીધી સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને ખોરાક બનાવે તેને આપણે કહીશું પ્રાથમિક ઉત્પાદકો. તો ખાસ કરીને જે જલજ નિવાસસ્થાનો છે, જે જલીય પ્રાણીઓ છે કે જેમાં લીલ જે છે પ્રાથમિક ઉત્પાદકો છે, એટલે જલીય પ્રાણીઓ માટે પોષણ ચક્રનો એ આધાર સ્તંભ છે. બરાબર. તો આ બે વસ્તુ પહેલાં ઇમ્પોર્ટન્ટ. પહેલું, પૃથ્વી પર જેટલો કાર્બન ડાયોક્સાઇડ છે તેમાંથી અડધો કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન લીલ જ કરી લે એટલે ઓક્સિજન પણ એટલો જ પર્યાવરણમાં મુક્ત કરશે. પ્રાથમિક ઉત્પાદકો તરીકે એક શક્તિસભર સંયોજનના પ્રાથમિક અને બધા જ જલીય પ્રાણીઓ માટે એક પોષક ચક્રનો આધાર સ્તંભ છે. હવે ખાસ ધ્યાન, પોરફારિયા, લેમિનારિયા અને સરસાગમ જેવી ખારા પાણીની લગભગ 70 જેટલી જાતિ જેનો ખોરાક તરીકે ઉપયોગ થાય છે. કેટલીક દરિયાઈ લીલ છે જેમાં બદામી, રાટી કે લાલ કે જેમાં વધુ માત્રામાં હાઇડ્રોકોલોઇડ છે કે જે પાણીનો સંગ્રહ કરી શકે એવો કલીલ પદાર્થ છે એ ઉત્પન્ન કરે છે. તો એના કારણે શું થાય? એ વ્યવસાયિક રીતે ઉપયોગી છે. તો એમાં આલ્જીન, બદામી કે કઠ્ઠાઈ લીલ અને કેરાઝીન કે જે વ્યવસાયિક રીતે ઉપયોગી છે. નોટ ડાઉન કરજો, વેરી ઇમ્પોર્ટન્ટ. અગર જે છે જેલિડિયમ અને ગ્રેસિલારિયામાંથી મળતું એકમાત્ર વ્યવસાયિક ઉત્પાદન. આ જેલિડિયમ અને ગ્રેસિલારિયા જે લીલ છે એમાંથી અગર મળે છે. જે અગરનો ઉપયોગ આપણે ખાસ કરીને બધી લેબોરેટરીની અંદર
આવું જે પોષક માધ્યમ બનાવશું તે પોષક માધ્યમમાં આપણે એનો ઉપયોગ કરવાના છે, એટલે સૂક્ષ્મ જીવાણુની વૃદ્ધિ માટે આઈસ્ક્રીમ અને જેલીની બનાવટમાં થાય. ક્લોરેલા અને સ્પાયરુલા જે એક કોષીય છે, પ્રોટીન સભર લીલ છે, એટલે એનો ઉપયોગ કોણ કરશે? અવકાશયાત્રીઓ પૂરક આહાર તરીકે ઉપયોગ કરશે. બરાબર. અને લીલને આપણે 3 જૂથમાં વિભાજિત કરવાના છે, ક્લોરોફાયસી, ફિયોફાયસી અને રોડોફાયસી. તો આટલી આપણે આજે લીલની માહિતી મેળવવાના છે. હજુ એક ટોપિક મારે તમને સમજાવવાનો છે લીલનો, એ શું છે? તો એ છે લીલનું જીવનચક્ર. લીલના જીવનચક્ર, બધી અલગ અલગ લીલ છે, તો કોઈ લીલનું જીવનચક્ર એકવિધ છે, કોઈનું દ્વિવિધ છે અને કોઈનું કેવું છે? એકવિધ દ્વિવિધ છે. તો જીવનચક્ર 3 પ્રકારના છે. કયું કયું છે? એકવિધ જીવનચક્ર, દ્વિવિધ જીવનચક્ર અને કોઈનું છે એકવિધ દ્વિવિધ જીવનચક્ર. તો પહેલા આપણે સમજીએ કે એકવિધ જીવનચક્ર એટલે કેવું. આ પેજ પર સમજીશું. એકવિધ જીવનચક્ર જે છે, અહીંયા આપણે કયું શીખવાના છે? એકવિધ, જેને આપણે કહીશું હેપ્લોન્ટિક જીવનચક્ર. જો લીલ કેવી છે? એકકીય છે. આ લીલ કેવી છે? એકકીય છે, જન્યુજનક છે. આ ઉદાહરણ જે છે એકવિધ જીવનચક્ર આપણને કોની અંદર જોવા મળશે? વોલ્વોક્સમાં. વોલ્વોક્સમાં મોટે ભાગે અંડજન્યુ પ્રકારનું પ્રજનન થાય છે, આપણે જોયું. આ જે વોલ્વોક્સ છે, કે જે વોલ્વોક્સ કેવી છે? જન્યુજનક છે. કેવી છે? જન્યુજનક. એટલે એ કેવી છે? એકકીય છે. એકકીય છે તો એ શું કરશે? એમાંથી શું બને? જન્યુ નિર્માણ થાય. તો આ સમજો કે આ જન્યુ નિર્માણ થયું. આ માદા જન્યુ અને આ નર જન્યુ. બરાબર. હવે ખાસ ધ્યાન આપજો, કે આ બંને જન્યુ જે છે એ કઈ પ્રક્રિયાથી બનશે? તો સંભાજનથી જ બનશે, કારણ કે એ પોતે પણ એકકીય છે. આ બંને પણ આ રીતે એકકીય છે. હવે શું થાય? જન્યુ સંયુગ્મન થાય, જન્યુ જોડાણ થાય, જેને આપણે ફલન પર કહીશું. અને અહીંયા શું બનશે? દ્વિકીય ફલિતાંડ બને. આ દ્વિકીય ફલિતાંડ બનશે, તરત જ એનું શું થાય? ફરીથી અર્ધીકરણ થાય. શું થશે? એનું અર્ધીકરણ અથવા એને અર્ધસૂત્રી ભાજન પર કહીશું, અર્ધસૂત્રી ભાજન. ને ફરીથી શું બની જશે? એકકીય લીલ બન્યા. બરાબર. તો આ જીવનચક્રમાં તમે જો કે અહીંયા આ પણ જન્યુજનક છે, ખાલી એક જગ્યાએ એક દ્વિકીય તબક્કો આવ્યો, બાકી બધે આ જન્યુજનક તબક્કો શું છે? પ્રભાવી છે. એટલા માટે આ જીવનચક્રને આપણે એકવિધ જીવનચક્ર જોઈશું, જે વોલ્વોક્સ જેવી લીલમાં જોવા મળે. બીજું જે જીવનચક્ર આપણે જોવાના છે એ છે બીજાણુજનક. બરાબર. તો એની અંદર આ જે છે, આ જે તબક્કો છે એ કયો છે? બીજાણુજનક છે. અને એ કેવો હોય? દ્વિકીય હોય. બીજાણુજનક છે, દ્વિકીય છે. બરાબર. અને આ જે છે કયો છે? પ્રભાવી તબક્કો છે. હવે આનું શું થાય? આનું અર્ધીકરણ થશે. અહીંયા અર્ધીકરણ થાય અને આ રીતે જન્યુ બને. બરાબર. આ શું બનેલા છે? જન્યુઓ. જન્યુઓ બનશે. એ જન્યુનું જોડાણ થાય અને આ રીતે શું બનશે? ફલિતાંડ. એ ફલિતાંડ પણ કેવો છે? દ્વિકીય છે. પછી એ ફલિતાંડમાંથી
શું થાય અહીંયા સંભાજન થઈને ફરીથી એનો બીજાણુજનક તબક્કો આવશે. તો અહીંયા તમે જો પ્રભાવી તબક્કો ખાલી એક જગ્યાએ જન્યુજનક તબક્કો આવે. આ કયો છે? જન્યુજનક. ખાલી એક જગ્યા આ એકકીય જન્યુ બનેલા છે. આ એકકીય જન્યુ બનેલા છે. બાકી મોટે ભાગેની જગ્યાએ કયું છે? દ્વિકીય તબક્કો છે, બીજાણુજનક તબક્કો છે. એટલે આ જે જીવન ચક્ર છે જેને આપણે કહીશું દ્વિવિધ જીવન ચક્ર. ઇંગ્લિશમાં એને કહેવાય ડિપ્લોન્ટિક લાઈફ સાયકલ કહેવાશે. અને આવું જે તમને જોવા મળશે બરાબર, આ રીતની લીલમાં તમને જોવા મળશે. હવે ખાસ ધ્યાન આપો. બીજું ત્રીજું જીવન ચક્ર છે એ છે કયું છે? તો એમાં ખાસ જોજો એકવિધ દ્વિવિધ જીવન ચક્ર. આ બધું એનસીઈઆરટીમાં નથી, પણ આપણે નીટ એક્ઝામની તૈયારી કરીએ છીએ એટલે આપણે સમજવું જરૂરી છે. આની અંદર આ જે તબક્કો છે કયો છે? બીજાણુજનક છે. અને એ કેવો છે? દ્વિકીય છે. દ્વિકીય છે, બીજાણુજનક છે. હવે ખાસ સમજો કે એમાં આ બીજાણુજનક તબક્કામાં શું થાય? અર્ધીકરણ થાય. અર્ધીકરણ થાય ને અહીંયા બનશે બીજાણુ. આ બીજાણુ કેવા છે? એકકીય છે. આ તબક્કો આની અંદર પ્રભાવી છે. બરાબર. આ બીજાણુ જે છે કે જેમાંથી શું બનશે? જન્યુ નિર્માણ થાય. શું થાય? જન્યુ નિર્માણ. તો આ રીતે જન્યુ બનશે. આ શું બન્યા? જન્યુ. એટલે આ તબક્કો કયો છે? જન્યુજનક. અને એ પણ કેવો છે? એકકીય છે. પછી આ જન્યુનું આ રીતે જોડાણ થશે અને આ બનશે ફલિતાંડ. એ કેવો છે? દ્વિકીય તબક્કો છે. એ ફલિતાંડનું પછી શું થાય? સંભાજન થઈને ફરીથી બીજાણુજનક તબક્કો આવે. તો તમે જો અહીંયા બીજાણુજનક પણ પ્રભાવી છે અને અહીંયા જન્યુજનક પણ કેવો છે? પ્રભાવી છે. તો અહીંયા બંને તબક્કા પ્રભાવી છે એટલે આને આપણે કહીશું એકવિધ દ્વિવિધ જીવન ચક્ર. તો આ રીતે લીલમાં બધી અલગ અલગ લીલમાં કોઈમાં એકવિધ જીવન ચક્ર હશે, કોઈમાં દ્વિવિધ હશે, કોઈમાં એકવિધ દ્વિવિધ જીવન ચક્ર હશે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે લીલની માહિતી આટલી જ રાખવાના છે. આવનારા લેક્ચરમાં આપણે લીલના જે જૂથો કયા કયા છે એ શીખીશું. એ પૂર્ણ લેક્ચર પૂર્ણ કરવા પહેલાં આપણે જે બધી વર્ગીકરણ પદ્ધતિ જે પ્રસ્તાવનામાં શીખેલા છે તો એના એમસીક્યુ સોલ્વ કરી નાખીએ. લીલના એમસીક્યુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. નીટ 2022નો પીવાયક્યુ છે કુદરતી વર્ગીકરણ પદ્ધતિ કયા લક્ષણો પર આધારિત છે? માત્ર બાહ્ય રચનાત્મક લક્ષણો, સૂક્ષ્મ સંરચના, અંતસ્થ રચના, ભ્રૂણ વિદ્યા, વનસ્પતિ રસાયણ વિદ્યા. તો અહીંયા આ જેટલા બી આપેલા છે ને એ બધા જ લક્ષણો પર આધારિત છે કુદરતી વર્ગીકરણ પદ્ધતિ. એટલે ઓપ્શન ડી સાચો આન્સર થઈ જશે. આગળ કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ જે લિનિયસ દ્વારા આપવામાં આવી હતી તેમાં કઈ મોટી ખામી જોવા મળી હતી? કઈ મોટી ખામી જોવા મળી? તે માત્ર આંતરિક લક્ષણો પર આધારિત ના, એ તો બાહ્ય લક્ષણો પર આધારિત હતી. તેઓએ નજીકની સંબંધિત જાતિઓને અલગ કરી દીધી હતી કારણ કે તે માત્ર થોડાક લક્ષણો પર આધારિત હતી. તો આ સૌથી મોટી ખામી છે. તેમાં પુષ્પીય લક્ષણો ને વાનસ્પતિક લક્ષણો કરતાં વધુ મહત્વના, તેમાં બંનેને સરખું મહત્વ આપેલું હતું. બરાબર. પર્યાવરણ અનુકૂળ પર આધારિત હતી ના. આ સૌથી મોટી ખામી આ હતી કોની? કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિની. જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ કયા મુખ્ય આધાર પર કાર્ય કરે છે? વનસ્પતિના રાસાયણિક ઘટકો, આંતરિક કોષીય રચના પર, સજીવો વચ્ચેના ઉડવિકાસીય સંબંધો કે સંખ્યાત્મક ડેટા અને કોમ્પ્યુટર વિશ્લેષણ પર. તો જાતિ ઉડવિકાસીય સંબંધિત સજીવો વચ્ચેના ઉડવિકાસીય સંબંધી પર આધારિત છે. ઓપ્શન સી સાચો આન્સર આવશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે શું શીખ્યા? આજે આપણે પહેલાં પ્રસ્તાવના શીખ્યા, બધી વર્ગીકરણ પદ્ધતિઓ જોઈ કે જેમાં કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ જોઈ, એની ત્રુટિ જોઈ, પછી આપણે નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ જોઈ, પછી આપણે જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ જોઈ, પછી આપણે સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ જોઈ, કોષ વર્ગીકરણ વિદ્યા શીખ્યા,
વનસ્પતિ રસાયણ વિદ્યા શીખ્યા, બરાબર. પછી આપણે લીલની માહિતી મેળવી કે લીલ સ્વયંપોષી છે, કઈ જગ્યાએ વસવાટ કરે છે, એના કદ અને સ્વરૂપમાં પરિવર્તનશીલ છે, કયા કયા પરિવર્તનશીલ લીલ આપણને જોવા મળે એની વાત કરી, એની પ્રજનન પદ્ધતિઓની વાત કરી, સૌથી મહત્ત્વનો ઉપયોગ કે જેમાં લીલની ઉપયોગિતાની આપણે વાત કરી, પછી આપણે લીલના જીવનચક્ર સમજ્યા અને આજે આપણે આટલું જ શીખવાના છે. હવે પછીના લીલના જે જૂથો છે કે જેને આપણે નેક્સ્ટ લેક્ચરમાં તેનો અભ્યાસ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.